વિધાઉટ મેડિક્લેમ જો આપણે આપણી ઇન્વેસ્ટમેન્ટ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ ને તો આપણે એક જ ડગલું દૂર છે એવા એક્સિડન્ટથી કે જે ટોટલી આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે ને જે રોકાણ કરીને એક રકમ એકઠી કરી હશે ને એ બરબાદ કરવામાં. કારણ કે હોસ્પિટલનો આપણો કોઈ ફેમિલીનો એક એવો ખર્ચો આવી જશે ને 5 કે 10 વર્ષની અંદર, અને 5 કે 10 વર્ષની અંદર આપણે 10-15 લાખ રૂપિયા જે ભેગા કર્યા હશે ને મિત્રો, એ એક હોસ્પિટલનો એવો કોઈ એક્સિડન્ટનો કે કોઈ એવો ખર્ચ આવી જશે ને તો ટોટલી જે આપણી ઇન્વેસ્ટમેન્ટ હશે ને જે ભેગું કર્યું હશે તે એક જ ખર્ચની અંદર જતું રહેશે અને આપણે પાછું ઝીરો થઈ જશે અને આપણે પછી ફરીથી ઝીરોથી સ્ટાર્ટ કરવું પડશે. તો બેટર શું છે કે ભાઈ આપણી પાસે મેડિક્લેમ પોલિસી હોવી જોઈએ. જો આપણી કેપેસિટી હોય તો કોઈ બેંક પાસેથી કે કોઈ સારી કંપનીની આપણી પાસે મેડિક્લેમ પોલિસી હોવી જોઈએ. જો આપણી કેપેસિટી નથી તો ગવર્મેન્ટની મેડિક્લેમ પોલિસી તો એટલીસ્ટ આપણી પાસે હોવી જોઈએ, જેથી કરીને શું કે ભાઈ આવો કોઈ એક્સપેન્સ આવે ને તો એને આપણે પહોંચી વળીએ ને આપણું જે મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરેલી રકમ છે ને એને આપણે બરબાદ ન કરવી પડે મિત્રો. તો મતલબ બેટર શું છે કે આપણે જો ફાઇનાન્શિયલ પ્લાનિંગ મતલબ કે પ્રોપર પ્લાનિંગ સાથે આપણું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરશું ને તો આગળ જતાં આપણે ઘણો બધો ફાયદો થઈ શકશે ને જે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે ને એ આપણે વેસ્ટ નહીં કરવું પડે.